ઈચ્છાપર વિસ્તારમાં એટીએમ કાર્ડ બદલી ગ્રાહકોના ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતી સાતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વધુ ભોગ બનનારો અને અન્ય સાગરીતો અંગે પોલીસે તપાસ તેજ કરી છે। સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને એટીએમ છેતરપિંડીના ગુનામાં મહત્વની સફળતા મળી છે। એટીએમમાં પૈસા ઉપાડવા આવતા લોકોને છેતરી તેમના એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીને પોલીસે ઝડપી પાડ્યું છે। આ કામગીરી દરમિયાન 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે, ત્યારે આરોપીઓ એટીએમ મદદ કરવાના બહાને ગ્રાહકોની નજીક પહોંચતા હતા। ત્યારબાદ તેઓ ચાલાકીપૂર્વક એટીએમ કાર્ડ બદલી નાખી ગ્રાહકોનો ગુપ્ત પિન મેળવી દેતા હતા। ત્યારે કાર્ડ બદલ્યા બાદ આરોપીઓ ખાતામાંથી રૂપિયા ઉપાડી લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે। અનેક લોકો આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારે પોલીસે ગુપ્ત બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા। ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી એટીએમ કાર્ડ તેમજ અન્ય મહત્વના પુરાવા પણ કબજે કરવામાં આવેલ છે। હાલ પોલીસ આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે, ત્યારે પૂછપરછ દરમિયાન અન્ય સાગીરતો અને વધુ ગુનાઓ અંગે મહત્વની વિગતો મળવાની શક્યતા છે। ઈચ્છાપુર પોલીસની આ સફળ કામગીરીથી એટીએમ છેતરપિંડી કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। પોલીસ કમિશ્નર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશ્નર સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન 7 સુરત શહેરના દ્વારા વિસ્તારમાં બનતી જે ક્રાઇમની ઘટનાઓ છે એમાં જરૂરી કાર્યવાહી કરીને એફઆઈઆર નોંધી અને આરોપીઓને પકડી પાડવા ઝડપથી કાર્યવાહી કરવા જે સૂચના આપવામાં આવેલી હતી તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની અંદર થોડા દિવસ પહેલાં લગભગ આશરે 15 દિવસ પહેલાં 2 ફરિયાદ મળેલ હતી, જેની અંદર જે મજૂર વર્ગ છે એમને ભોળવીને એટીએમ સ્વેપિંગ કરતી હોવાની એક ગેંગ અંગે માહિતી મળેલ હતી। તે અંતર્ગત ઈચ્છાપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તથા સ્ટાફ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી તથા 2 ગુના અત્રે રજીસ્ટર કરવામાં આવેલ હતા। આ 2 ગુનાના કામે એવું ધ્યાનમાં આવેલ હતું કે એક ગેંગ છે જે એટીએમની અંદર અમુક ગેંગ મેમ્બર્સ પહેલેથી હાજર હોય અને જે મજૂર વર્ગ કેમ પોતાનું એટીએમ કાર્ડ લઈને પૈસા ઉપાડવા માટે આવે ત્યારે વ્યક્તિને વાતોમાં ભોળવીને તેનું જે એટીએમ કાર્ડ છે એ લોકો સ્વેપ કરી લેતા હતા અને એને બીજું બળતું કાર્ડ પધરાવી દેતા હતા અને અત્યારે એટીએમ ચાલુ નથી, નેટવર્ક કનેક્શન છે એવું સમજાવીને ભોળવીને અને વ્યક્તિને મોકલી દેતા હતા અને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન તેનું કાર્ડ સ્વેપ કરવું થતાં સાથે સાથે એકવાર એનું જ્યારે પહેલીવાર કાર્ડ એટીએમમાં નાખે ત્યારે જે હાજર 2-3 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ એનો પાસવર્ડ જોઈ લેતો હતો અને આ રીતના કાર્ડ અને પાસવર્ડ મેળવીને ત્યારબાદ વ્યક્તિ એટીએમમાંથી નીકળી જાય ત્યારે તેના કાર્ડનો યુઝ કરીને જે પૈસા છે એટીએમમાંથી વિડ્રો કરવામાં આવતા હતા। ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ વર્કઆઉટના કરીને આ 2 જે ગુનાઓ છે એની અંદર કુલ 3 આરોપીઓને અરેસ્ટ કરવામાં આવેલ છે। ગુનાની વિગત જોઈએ તો આ બંને ગુનાના કામે કુલ 83,000 રૂપિયા ટોટલ આ ગુનામાં ગયેલ હતા, જેમાંથી આશરે 62,500 જેટલી રકમ રોકડ, 3 મોબાઈલ ફોન તથા કુલ 14 એટીએમ કાર્ડ આ 3 આરોપીઓ પાસેથી મળી આવેલ છે। આરોપીઓની વિગત જોઈએ તો વિપેન્દ્રસિંહ રાણા, વિજયસિંહ ચૌહાણ તથા શિવ પ્રકાશસિંહ રાજપૂત એમ 3 આરોપીઓને જે ઈચ્છાપુર પોલીસ છે તેમના દ્વારા અરેસ્ટ કરવામાં આવેલ છે અને આ 3 આરોપીઓ મૂળ યુપી પ્રયાગરાજના રહેવાસી છે તથા સુરત ખાતે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરા ખાતે આવીને છેલ્લા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં રોકાઈ અને મોરા ખાતે આ રીતના 2 એટીએમ ખાતે તેઓએ આ પ્રકારનો ગુનો અગાઉ જણાવેલ જે એમઓ છે એ પ્રમાણે મજૂરોને ભોળવીને આચરેલ હતો। સર, અગાઉ પણ આ કોઈ આરોપી આવું કૃત્ય કરતા પકડાય એવું કંઈ ખરું? ના, અત્યારે તો આ 2 જે ગુના રજીસ્ટર થયા છે એમાં આ ગેંગ જ પકડાઈ છે। ગઈકાલે રાત્રે તેમને અરેસ્ટ કરવામાં આવ્યા છે અને જેમ કીધું કે કુલ 83,000માંથી 62,500 રૂપિયા ઈચ્છાપુર પોલીસ દ્વારા રોકડમાં રિકવર કરવામાં આવેલ છે અને આગળ આજે આ આરોપીઓને અરેસ્ટ કરીને કોર્ટમાં રિમાન્ડ વગેરે મેળવવામાં આવનાર છે અને આ ગુનામાં એ લોકોનું આ સુરતમાં કાં તો બીજી કોઈ પણ જગ્યાએ આ પ્રકારના ગુના આચર્યા હોય તે અંગે વધુ તપાસ રિમાન્ડ મેળવ્યા પછી હાથ ધરવામાં આવશે।